તો મિત્રો બે બ્લોગર ભેગા થઈ ગયા. જો મારા હજુભાઈ બ્લોગ બનાવે ને હું બ્લોગ બનાવું. અને અમારા ભાભીને લેતા આવજો હર એને મેસેજ આપી દેજો. ભાવ વાઘેલા યાદ કરતી હતી. ફુલજા સિમસિમ શું તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 10:30 વાગી ગયા છે ને અમે ગોવાથી આવી ગયા સુરત. આપણે વિડીયો એન્ડ ઓલો કર્યો ને કાલનો, તો આ સુરતનો વિડીયો છે, બરાબર. તો વિડીયો બધા બના રહે છે ને. સુરતમાં જ આપણે રખડવાનું છે, થોડીક શોપિંગ કરવાની છે અને કાજલ આટો હાડીને લેવાની છે. તો હું લઈએ ને હું કરીએ સુરતમાં પહેલી વખત આવ્યો ફરવા. એક દિવસ રખડા, સાંજે તો અમારે ઘરે જવાનું હતું, ટિકિટ બુક કરવા આવી ગયા છું. અજયભાઈને હું ટિકિટ બુક કરવા આવી ગયા છું. ટિકિટ બુક કરી લઈને એટલે સાંજે અમારે 5-6 વાગે ડાયરેક્ટ ચડવાનું જ રહી બસમાં, એટલે સીધા સવારે ઘેર. તો વિડીયો બધા બના રહેજો. તો મિત્રો અત્યારે આપણે મારા મોટાપના છોકરા છે ગોપાલભાઈને એના કારખાને મળવા આવે છે. એનું કારખાનું તો શું મોટું, બહુ જોરદાર મોટું કારખાનું છે. એમાં અંદર નથી આવવા દે. તો ફોન કર્યો તો આપણે જાય જ. હવે વિડીયો બનાવવા દે તો બનાવ્યું, નકર પાછા વહી આવ્યું મળીને. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે પૂગી ગયા હીરાના કારખાને. તો જા છે અમારા ગોપાલભાઈ. જો આ માર્કેટના હીરા ગણે તો કેવી રીતના ગણે, જો આખું કારખાનું વેરે જ મિત્રો. આમાં છે ને બેઠે હીરા ગાવાના, બેઠે આ બધા કેમ બેઠા જો. આપણો મેળ આવે ને ભાઈ, આમાં મને દેખાય આમાં હીરા આપે અને હું આમાં હીરા આવે અને બનાવવાના હોય. આવા પેકેટ આવે હીરા, જોઈ લેજો. જેમને ન જોયા હોય ને હીરો બતાવું. આ માર્કેટના હીરા કહેવાય. આ માર્કેટના હીરા કહેવાય. 1500 આ દેખાય. અહીં મીટની ઘડી છે. હા, એવો કેવો હીરો છે? એની કાસો છે ફાઇનલ હીરો. આમાં દેખાતું નહીં થાય છે. હજી ધાજો છે, દેખાય કાસો છે. તો મિત્રો આ હીરો છે, જો આમાં દેખાતો નથી, બોલો. તો મિત્રો જો આ માર્કેટના હીરા ગવામાં બહુ વાર લાગે હોય એક હીરો બનાવવામાં. તું કાંક ઓલામાં હાથું ગાલી દેતો. હા છે ને, દિલવાળા હીરા છે. દિલવાળા? હા, જો બતાવું. આ દિલવાળા હીરા, દિલ જેવા દિલ છે જો. હા, કાં ફોકસ કરી દીધા લોક આગળ ને. હા, રિપેરિંગ નહીં હોય ને, આ દિલ છે. કાટ નાય છે ને રિપેરિંગ નહીં. મિત્રો લિફ્ટમાં બેઠી જાય તો આપણે કઈ ઘટીને પંખામાં અમારો કારખાનામાં લિફ્ટ બી બધું ફૂલ એસી. હા હો ભાઈ, આ ઊભી ફુલજા સિમસિમ શું સાંજ તો કરી નાખ્યો 850 રૂપિયાનો. તો મિત્રો જો અત્યારે અમે આવ્યા છે હું છે અને શું કહેવાય પોદાર આર્કેટ છે ને. આપણે લીધું છે સેલ્ફી સ્ટિક. ઓલી સ્ટેન્ડ લીધું, મતલબ ઓલું 3 ઘોડી વાળું આવે ને એ. થોડુંક રીલ બિલ બનાવી હોય ને તો કામ આવે, એકલા હોય ને તો એટલા માટે. તો એ લઈ લીધીશ. 850 રૂપિયાની આવી મિત્રો. હું તમને પછી બતાવું ઘેર જઈને કેવું છે એ બધું મસ્ત મજાનું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા સોડા પીવા. આંબલી સોડા લીધી, બોલો. મારી ફેવરેટ છે એટલે વિજયભાઈ ચેક કરાવી. તો મિત્રો બે બ્લોગર ભેગા થઈ ગયા. જો મારા હજુભાઈ બ્લોગ બનાવે ને હું બ્લોગ બનાવું. તો અત્યારે આપણે આવ્યા છીએ પટેલમાં પરફ્યુમ લેવા. પરફ્યુમ સારું લાગીએ ને તો લઈયું. હા ભાઈ, કોકના પાર્સલ છે સુરતથી, કોક આવતા હોય ને ફોન કરીને એમ કહે કે મારા આટલું આ લેતા આવજો, ઓલું લેતા આવજો. હું કોઈથી ફોન કરીને મંગાવું નહીં. જો આમાં પટ્ટા ને બટ્ટા ને બધું મળે. પાકેટનું મેળવે ને તો પાકેટ લેવું છે આપણે. તો મિત્રો જો અહીંયા ઘણા બધી પરફ્યુમ છે.
તમારે જે પરફ્યુમ જોઈએ ને બધા પરફ્યુમ તમને મળી જાય. આપણે કઈ લેવાનું છે ભાઈ? હા તો મિત્રો અત્યારે તો એક જોડે આપણે શૂઝ લઈ લીધા. શૂઝ પણ હું તમને પછી બતાવું ઘરે જઈને. તમને અહીંયા હું કંઈ બતાવવા જ નહીં. હું લમ નહીં, તમને કોઈને નહીં બતાવું. ઘેર જઈને બતાવો, બરાબર? સુરતમાં અત્યારે હીરા ગમાવાળા જો હેડી બોલાવે. અત્યારે સવાણી વિસ્તારમાં આવ્યા છે ભાઈ સમુદ્રી લૂંટેરા, અને બૂટની ખરીદી કરી લીધી છે સરસ મજાના, કાંઈ ઘટે નહીં એવા. કેમ કે ભાઈ એને તો બધાય ધ્યાનમાં આવી ગયા, એટલે મેં કીધું ભાઈ બધાય નથી લેવા, આપણે તમને ગમે એ એક લઈ લ્યો. ભાઈ અહીંયા તો ભાઈ સુરત છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવી વસ્તુ મળે. તો સમુદ્રી લૂંટેરાએ ખરીદી કરી લીધી છે મિત્રો, અને હવે મિત્રો આગળ જાય છે. તો આ ભાઈ છે ને મિત્રો આપણા સબસ્ક્રાઈબર છે. તમારી ચેનલનું નામ કહી દો. અમારી ચેનલનું નામ છે કાનાભાઈ વ્લોગ. તો બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરજો. ભાઈને જેવો સપોર્ટ કરો એવો પણ અમને પણ સપોર્ટ કરજો મિત્રો. ભાઈ સપોર્ટ આપજો ભાઈ. આ ભાઈ હા ભાઈ અમને સપોર્ટ સ્પેશિયલ કરજો. અમને ગાડી લઈને ક્યાંથી મળવા આવે છે. ક્યાંયથી મળવા આવ્યા ને ભાઈ, જો આ હેલ્મેટ બેલ્મેટ બધું હારે છે. કેમ કે ભાઈ અહીંયા હેલ્મેટ પહેરવું પડે સુરતમાં, નગર પછી 500 રૂપિયા લઈ જાય. કાયદાનું પાલન કરવું પડે ભાઈ, કાયદાનું પાલન કરવું પડે. તમારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હા હેલ્મેટ પહેરવું પડે તમારી ગાડીમાં છે જરૂર. હા એમ. તો મિત્રો અત્યારે આપણે કહું સોડા પીવા આવી ગયા છે ને મારા કાકા ભેગા થઈ ગયા ને, તો એ કે તમે સોડા પીતા જાઓ. તો હાડીની શોપિંગ કરી લીધી. કેમ કે અમને છે ને ભાવતાલ કરતા ન આવડે, તો મારા કાકાને ભેગા લઈ ગયા જો. ભાવતાલ કરતા આવડે ને, હે એટલે કઈ નહીં, હાલો સોડા પી લઈએ. તો મિત્રો અત્યારે હું છે ને તે મહેમાનની ઘેર મહેમાન થઈને આવી ગયો. બોલો જો આ છે મહેમાન ને અમે પણ છે મહેમાન. બોલો જો આ અમારા ભાઉબેનના ઘરે અમે આવ્યા મહેમાન થઈને. અજયભાઈને બી આ ભાઈને હથવારો લેવાય, કેમ કે મેં કાંઈ સુરતમાં જોયું નથી. આખો દિવસ મારા ભેગો જ છે. થોડી ઘણી શોપિંગ કરી ને પછી રૂમે બેઠા હતા. પછી અમારે વાત થઈ ફોનમાં કે તમે આવો, તો ચાલો અમે નેવરા થાય ને પછી આવીએ. ફોનમાં ચાર્જિંગ ને તો પાવર બેગ એ બધું ભેગું લઈને રખડી. બોલો તડકો એવો પડે છે, કાંઈ ઘટે નહીં. હા તડકો પડે છે ને, એટલે હવે અહીંયા ઘડીક રોકાઈ જાઓ, આરામ કરી લ્યો, ઠંડા થઈ જાઓ. અમાર સુરતમાં તો તડકો રહે છે. માતાજી બધાય સારું છે. જીનલ બેન કેમ છે? ઢીંગી બધી રમે. કાંઈ મેળામાં ગયા હતા રાતે લીધી કાંઈ જ. તો મિત્રો અત્યારે છે ને તે એક દારૂનો ગ્લાસ ભરી દીધો તમને, કેમ કે ગરમી થતી હતી ને, તો આ લોકો કે લોકોને ગોવામાં ઓછો પડ્યો હતો ને, તો મેં કીધું અહીંયા થોડોક આપી દઉં. વરિયારી સોડા છે મિત્રો, મસ્ત સોડા આવે. એક જણ અમે થોડીક વાર પેલા જ પીધી હતી. કા મસ્ત હતી સોડા, બહુ મસ્ત હતી. તો મિત્રો અમે આગળ એક રીલ શૂટ કરીને નેવરા થયા હતા. અમારા ભાઈ બંધ મળી ગયા અમને. કેમ છે ભદ્રેશભાઈ? એકદમ મજા આવો ભાઈ. મજામાં ને? હા જય માતાજી. શું છે તમારી ચેનલનું નામ? એસબી બંફણીયા વ્લોગ. તો ભાઈ આ ભાઈની ચેનલમાં જરાક જાજો, આટો બાટો મારજો. કેમ છે સપોર્ટ કરજો. બહુ મસ્ત મજાના ફેમિલી વ્લોગ બનાવી છે અને આપણે સુરતથી અપલોડ કરીએ છીએ, બરાબર? એટલે તમે ખાસ કરીને એકવાર અમારી ચેનલને વિઝિટ કરજો, એટલે તમને પણ બહુ મજા આવશે. હાલો તો જાજો બધા આટો મારવા. આ મતલબ આ એવું આવે ખબર નહીં. હા આની જે બોડી ને એ પાછો મોકલાય. બહુ જ કાલ એમ ઘણી જગ્યાએ કાલ મેં ઘણા જોયા, ફેમિલી આવો પછી થોડો ફોન લેવાનો કન્ફ્યુઝ છે થઈ મારે. ગયો. લંડન થી આવો ફોન લેવાનો છે. હાથી લઈ લેવાનો હોય. કન્ફ્યુઝ થઈ ગયો ને તો એકદમ રાત કારે લઈ દેશો આવો ફોન. થોડાક જ દિવસમાં આવશે. ટૂંક સમયમાં અમારી પાસે આવો ફોન આવી જશે. વાર પછી લાગશે હું પણ આવશે. shoot કરીશ. હા પછી મસ્ત વિડીયો બનાવ્યો. કા હા પછી મસ્ત વિડીયો આવશે, એટલે આવો ફોન આવી જાય ને એક. મારી ઈચ્છા છે આવો એક ફોન લેવાની છે. એને બીજી કાંઈ ખબર ન પડે, ખાલી આમ જ ખબર પડે. તઈ ત્રણ કેમેરા. એ કદાચ તમારે ઓલું કહ્યું ને તઈ તોય ને હાલ લેવું છે. મારે આવો ભલે આવો બે ફોન હોય જોઈએ. હા એને એમ શેક ખાલી એક ત્રણ કેમેરા વાળો આવી જાવ. આવી જાય ને એટલે બસ બધું. કાલ ગયો તો પણ કાલ મેળમાં તો હાલો તો હવે અમે રજા લઈએ. જાવું છે? બસ હવે ભાગ્ય રોકાવું લઈ દે. ના એવું હવે પાછું અમારે રખડવાને જવું છે તો મોડું થાય. પછી અમારે 9 વાગે વયું જવાનું છે. તો કાંઈ વાંધો નહીં. જો કે મહેમાનને રોકાવું નહીં એટલે હલો હું તો તમારે ઘેર આવી ગયો. તમે કઈ આવ્યો? અમે દિવાળી રાત એમ કહે છે દિવાળીએ. દિવાળીમાં પાકું? પાકું દિવાળીમાં બધાને કીધું છે, બધા જગ્યાએ જવાનું છે પણ દિવાળી. બધી દેશના જેટલા લોકો રહે છે ને દિવાળીએ બધાના ઘરે દિવાળીએ જવાનું છે.
તારે હાલો પાકું. દિવાળી એક મહિનો ખેંચવાનો છે. દિવાળીમાં બધાના ઘરે જ જવાનું છે. સ્પેશિયલ દિવાળીમાં એટલે જ ધક્કો ખાવાનો છે દેશ. તો મિત્રો અત્યારે જો હવે અમે કેટલા વાગી ગયા 4:30 વાગી ગયા છે ને હવે જવાનું છે ઘરે. એટલે આગળ નથી ઘરે જવાનું, મોલમાં જવાનું છે. કા મોલમાં જવાનું છે. તો શું કે હવે આ લોકોને ઘેર અમે મહેમાન થઈને આવ્યા હતા તો મહેમાન ગતિ કરી. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ન કહેવાનું હોય. અમે તો તમારો કેવી આભાર, છીએ. તમે મહેમાન થઈને અમે ઘેર આવ્યા. હા હા ટાઈમ કાઢીને Time આવ્યા કાઢીને કેમ કે એ લોકોનો ટાઈમ તો હતો નહીં તો આવ્યા એટલે થેન્ક યુ. તો આવજો ફરી પાછા સુરતમાં જ્યારે પણ હાલો હવે આવવાનું અમે થાય. પાછા આવ્યું સુરત ત્યારે આવ્યું પાકું. હા, ટાઈમ કાઢીને આવજો. હા. રોકાવ ટાઈમ લઈ અને અમારા ભાભીને લેતા આવજો. હર હર એને મેસેજ આપી દેજો. ભાવ વાઘેલા યાદ કરતી હતી. તો મિત્રો સુરતથી ભાગીને આપણે આવી ગયા છે ઘરે. અને જો કાજલ મારા માટે શા બનાવે છે. બસમાં આવ્યો મિત્રો, કાંઈ ઘટે નહીં. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.